નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું સ્પોકન ઇંગ્લિશના આપણા નવા ક્લાસમાં દોસ્તો. જી હા દોસ્તો, રાઈટ આન્સર ચેનલ અને ગાઈડ એપ્લિકેશન તમારા માટે લઈને આવ્યું છે વેકેશનમાં સમર કેમ્પ અંતર્ગત ઇંગ્લિશ શીખવાની એક અદ્ભુત તક. આપણા બધાનો એક પ્રશ્ન હોય છે કે સાહેબ મારું ઇંગ્લિશ કાચું છે, મને ઇંગ્લિશ વાંચતા આવડતું નથી. તો ચિંતા ના કરો, 0 to Z આપણે કરવાનું છે. 0 થી આપણે Z સુધી પહોંચી જઈશું. શૂન્યથી શરૂઆત કરવા માટે આપણા આ ડે બાય ડે આજે ફર્સ્ટ ડે છે દોસ્તો. ડે બાય ડે ના કોર્સમાં તમે જોડાયેલા રહો, ચેનલ સાથે જોડાયેલા રહો, મજા આવશે દોસ્તો. ગાઈડ એપ્લિકેશનમાં સમર કેમ્પ નામનો ઓપ્શન આવશે. એ સમર કેમ્પમાં તમે જોડાયેલા રહેજો, ત્યાં તમને બીજી અઢળક પ્રવૃત્તિઓ મળશે. અને એ સિવાય દોસ્તો આપણો ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ તો ખરો. ચલો ત્યારે ઝડપથી સમય ન બગાડતા દરેકના મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન છે, વેકેશન છે. જે પણ મિત્રો નવા જોડાયા છે, ગાઈડ એપ્લિકેશન ના હોય પ્લે સ્ટોર પર જઈને ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી દો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે. GUIDE લખશો એટલે આપણી આ સિમ્બોલ વાળી ગાઈડ એપ્લિકેશન આવી જશે. આ ટાઈપનું આવશે દોસ્તો. એમાં સમર કેમ્પનો ઓપ્શન આવશે. સમર કેમ્પનો ઓપ્શન કરીને તમે ઝડપથી આપણી આ નવી પ્રવૃત્તિમાં જોડાઈ શકો છો. વેકેશનમાં મોજ કરો, ફન કરો દોસ્તો. ધોરણ 3 થી 10 ની ગાઈડ છે દોસ્તો. એમાં તમારે જે પણ ધોરણ હોય સિલેક્ટ કરજો. અઢળક મટીરિયલ છે. ચેનલ પર જે પણ મિત્રો નવા છે, હજુ સુધી ક્યારેય ચેનલને પર સબસ્ક્રાઇબ બટન નથી દબાવ્યું, એ મિત્રો જ ખાલી સબસ્ક્રાઇબ નું બટન દબાવો, વિડીયોને લાઈક કરો, કમેન્ટમાં દોસ્તો જય હિન્દ લખો, મિત્રો સાથે શેર કરો. ચલો ત્યારે ઝડપથી જઈએ આજના વિડીયો તરફ. આજનો આપણો દિવસ પહેલો છે દોસ્તો. કોઈ પણ વસ્તુ અઘરી નથી, ખાલી આપણે એને અઘરી આપણા મનથી બનાવી દઈએ છીએ દોસ્તો. નમસ્તે મિત્રો, ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સના પહેલા દિવસે તમારું સ્વાગત છે. આજે આપણે શીખીશું કે કોઈને મળતી વખતે અંગ્રેજીમાં વાતચીતની શરૂઆત કેવી રીતે કરવી. આપણો પહેલો જ પ્રશ્ન હોય છે દોસ્તો, ક્યારે કે ભાઈ આપણે કોઈ આપણી સાથે એની કન્વર્ઝેશન, એની વાતચીત કઈ રીતે કરવી. અંગ્રેજી ક્યારેય અઘરું નથી દોસ્તો. અઘરું શું છે કે આપણને અઘરું લાગે છે, આપણે એની શરૂઆત નથી કરી. ગુજરાતી કરતા તો અંગ્રેજી સહેલું છે, પરંતુ આપણે રોજ ગુજરાતી બોલીએ આપણને ગુજરાતી સહેલું લાગે છે. જરૂર છે માત્ર આત્મવિશ્વાસની, કોન્ફિડન્સની. આપણે કોન્ફિડન્ટલી કોઈ પણ વસ્તુ આપણે પ્રેઝન્ટ કરીશું તો કોઈ પણ વસ્તુ સારી રીતે આપણી એ રજૂ થઈ શકશે. ચલો ત્યારે ઝડપથી જઈએ આજના ડે 1 તરફ. આજે આપણે જે વાત કરવાના છીએ એ વાત છે અભિવાદનની, એટલે કે ગ્રીટિંગ્સની. એટલે કે જ્યારે બે મિત્રો સાથે મળીને આપણે કોઈ વાતચીત કરવી હોય તો કઈ રીતે કરાય. તો દોસ્તો ઔપચારિક વાતચીત, ફોર્મલ વાતચીતની આપણે વાત કરતા હોઈએ ત્યારે ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે કે સવારે જ્યારે આપણે કોઈને મળીએ ત્યારે આપણે બોલીએ છીએ ગુડ મોર્નિંગ. આપણે જ્યારે આમ બોલીએ, આપણે રૂટીનમાં તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી બોલતા જ હોઈએ છીએ દોસ્તો. અને જ્યારે આપણે કોઈ જગ્યાએ ગુડ મોર્નિંગ નો પણ એક ઇંગ્લિશ શીખવા માટેનું એક પ્રાથમિક છે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોલીએ એટલે એક અલગ ઇમ્પેક્ટ પડે છે દોસ્તો. સવારથી બપોર સુધી 12 વાગ્યા સુધી આપણે ગુડ મોર્નિંગ બોલી શકીએ છીએ. તમે ક્લાસમાં પણ તમારા ટીચર્સ તમને કહેતા હશે ગુડ મોર્નિંગ એવરીવન, બરાબર. તો આપણે બપોર 12 સુધી બોલી શકીએ છીએ. વાત આવે છે પછી ગુડ આફ્ટરનૂન ની. ગુડ આફ્ટરનૂન એટલે બપોરની વાત છે. બપોરની આફ્ટરનૂન એટલે એ સમય છે દોસ્તો. બપોરે 12 થી સાંજે 5 સુધી આપણે ગુડ આફ્ટરનૂન બોલી શકીએ છીએ. અને છેલ્લે આવે છે સાંજે ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ એ આપણે સાંજે 5 વાગ્યા પછી આપણે બોલી શકીએ છીએ. સાંજે 5 પછી તે રાત સુધી તમે ગુડ ઇવનિંગ બોલી શકો છો. કેટલાક મિત્રો અહીંયા ગુડ નાઇટ ની ભૂલ કરતા હોય છે. હું તમને આગળ સમજાવું છું કે ગુડ નાઇટ ક્યારે આપણે બોલવાનું હોય. ચલો ત્યારે વાત કરીએ આગળ. અભિવાદનની વાત કરી. હવે આપણે ઇનફોર્મલ એટલે અનૌપચારિક મિત્રો સાથેની વાત કરીએ દોસ્તો. એમાં આપણે વાત કરીએ છીએ, પહેલું કહીએ છીએ હાય. કોઈની સાથે આપણે અજાણ્યા કે હાય કહીએ ને, હાય કેમ છે. આપણે કોઈનું ધ્યાન, આપણે ગુજરાતીમાં બોલે ઓય અહીંયા અય, આમ આપણે એમ કહીએ અય, અહીંયા ઇંગ્લિશમાં કહેવાય હાય. ગુજરાતીમાં આપણે કહીએ કેમ છે, ઇંગ્લિશમાં કહેવાય હેલો. અને કોઈને આપણે બોલાવવું હોય, ધ્યાન ખેંચવું હોય, હાય, હેલો, હે. આ 3 શબ્દો ઇંગ્લિશમાં છે. એનું આપણે કોઈ જગ્યાએ બધા ભેગા થયા હોય ને આપણે જાણતા ના હોય નામ, અને આપણે એમને કેવું બોલાવવા હોય તો હાય, હેલો, હે એ સાથે આપણે એમને બોલાવી શકીએ છીએ. હવે ગુડ નાઇટ ની વાત આવી દોસ્તો. ગુડ નાઇટ હંમેશા જ્યારે આપણે છૂટા પડીએ ત્યારે, રાત્રે છૂટા પડતી વખતે બોલાતું હોય છે. આપણે રાત્રે ઊંઘવા બધા મિત્રો ભેગા થયા હોય અને સુવા માટે પછી જઈએ, છૂટા પડીએ રાત્રે પોતાના ઘરે, ત્યારે અથવા ઓફિસે કંઈક કામ કરતા હોય રાત્રે આપણે મોડાથી છૂટા પડીએ ત્યારે આપણે ગુડ નાઇટ બોલતા હોઈએ છીએ. છૂટા પડતી વખતે રાત્રે જ્યારે બોલીએ ત્યારે ગુડ નાઇટ બોલીએ છીએ, યાદ રાખવાનું છે. ચલો હવે આપણે સેલ્ફ ઇન્ટ્રોડક્શન ની વાત કરીએ. એટલે સેલ્ફ ઇન્ટ્રોડક્શન એટલે આપણો સ્વ ઓળખ, આપણો સ્વ પરિચય. આપણે બધાને આપણો સ્વ પરિચય આપવાનો હોય છે. આજે આપણે પ્રથમ દિવસ ક્લાસમાં ભેગા થયા છીએ તો આપણે આપણી સ્વ ઓળખ આપીશું. તમારે પણ ખાસ વસ્તુ યાદ રાખવાની છે દોસ્તો. હું અત્યારે તમારી સાથે રાઈટ આન્સર ચેનલ માધ્યમે ગાઈડ એપ્લિકેશનના માધ્યમથી વાત કરી રહ્યો છું. અહીંયા તમે લખી શકો છો, કોઈને આપણે ઇંગ્લિશમાં લખવાનું થાય માય નેમ ઇઝ, આપણે બોલવાનું થાય કે ભાઈ માય નેમ ઇઝ. આપણે કોઈને કોઈ પૂછે
આપણે આપણું નામ પૂછે તો આપણે કેવું હોય કે માય નેમ ઇઝ. અહીં તમે તમારું જે પણ નામ હોય તમે લખી શકો છો. હું લખું છું માય નેમ ઇઝ આયુષ, બરાબર. મારું બીજું નામ હું એમ લખી શકું છું વંશ. જે પણ તમારું નામ હોય તમે લખી શકો છો. તમને તમારા નામનો સ્પેલિંગ ના આવડતો હોય તો મને કમેન્ટ કરજો દોસ્તો, હું એ પણ તમને જણાવીશ. માય નેમ ઇઝ, અહીં આપણે ગુજરાતીમાં છે માય નેમ ઇઝ, આપણે ગુજરાતીમાં બોલીએ આયુષ વંશ. હું તમને બીજા પણ આ ઉદાહરણ આપીશ દોસ્તો. એટલે ગુજરાતીમાં થાય મારું નામ ખાલી જગ્યા છે, તો મારું નામ વંશ છે અથવા આયુષ છે, બરાબર. જે પણ આપણે કહેવું હોય આપણે નામ કહી શકીએ છીએ. અથવા આપણે બીજી રીતે બોલાય, આ થાય આપણે માય નેમ ઇઝ એક રીતે, અને બીજી રીતે એવી છે દોસ્તો. બીજી રીતમાં આપણે શું કહેવાય કે ભાઈ આઈ એમ આયુષ અથવા આઈ એમ વંશ, આઈ એમ આયુષ અથવા આઈ એમ વંશ એમ પણ કહેવાય. માય નેમ ના કેવું હોય તો એમાં ગુજરાતીમાં આપણે બોલવું હોય તેમ બોલાય કે ભાઈ આઈ એમ આયુષ, આઈ એમ વંશ, બરાબર. હું આયુષ છું કે હું વંશ છું, એમ પણ એનો મતલબ થાય છે. ચલો ત્યારે ઝડપથી જઈએ. હવે બીજો પ્રશ્ન છે વ્યવસાયની. વ્યવસાયની વાત કરીએ કે ભાઈ વ્યવસાય મતલબ આપણે કયા ધંધા રોજગાર સાથે, કઈ નોકરી સાથે જોડાયેલા છીએ. આપણે ભણીએ છીએ ત્યારે પહેલું આવે કે ભાઈ ટીચર. તો આઈ એમ અ ટીચર, આમ બોલાય આઈ એમ અ ટીચર. જ્યારે આપણે એનું ઇંગ્લિશ, હું તમને ઇંગ્લિશમાં કઈ રીતે બોલાય એની વસ્તુ સમજાવું કે ભાઈ આ કહેવાય આઈ, આ એમ, આ ટીચર. તો જો આવી ગયું આઈ એમ અ ટીચર, અને એનું ગુજરાતી થાય આઈ એટલે હું, ટીચર એટલે શિક્ષક, હું શિક્ષક છું. તો આપણા ટીચર્સ આવી ગયા, જોઈ લો આપણા ટીચર આવી ગયા, આપણા સાહેબ આવી ગયા. હવે આગળ જોઈએ આઈ એમ અ સ્ટુડન્ટ. તો આ રીતે કરે કે ભાઈ આઈ એમ અ સ્ટુડન્ટ, તો આઈ એમ અ સ્ટુડન્ટ, હું વિદ્યાર્થી છું. પછી આવે છે કે ભાઈ હું ખેડૂત છું, તો આઈ એમ અ ફાર્મર. ફાર્મર એટલે ખેડૂત, કે ભાઈ આઈ એમ અ ફાર્મર, હું ખેડૂત છું. પછી આવે છે કે ભાઈ આઈ એમ અ બિઝનેસમેન, કે ભાઈ હું બિઝનેસમેન છું. આપણે બિઝનેસમેન જ કરીએ, ધંધા રોજગાર ધંધાદારી પણ થાય, બરાબર. કોઈ ધંધો કરતો હોય એને બિઝનેસમેન કહેવાય કે ભાઈ આઈ એમ અ બિઝનેસમેન, હું બિઝનેસમેન છું. ચલો ત્યારે આગળ જઈએ. હવે જ્યારે આપણે કોઈની સાથે વાતચીત કરવાની, નાઇસ ટુ મીટ યુ. તો નાઇસ ટુ કોઈને મળ્યા હોય ને કે કેવું લાગ્યું, તો ભાઈ ઉચ્ચાર છે એનો નાઇસ ટુ મીટ યુ. એનું ભાષાંતર થાય તમને મળીને આનંદ થયો, તમને મળીને ખુશી થઈ. આ વાક્યનો ઉપયોગ આપણે જ્યારે સામાન્ય તમને કોઈને આપણે પહેલી વાર મળીએ ત્યારે વિવેકપૂર્ણ શુભેચ્છા પાઠવવા માટે થાય છે. કોઈ આને આપણે મળીએ પછી છૂટા પડીએ તો આપણે કહી શકીએ કે ભાઈ નાઇસ ટુ મીટ યુ, તમને મળીને આનંદ થયો. આવું તમે બોલો તો તમારી ઇમ્પ્રેશન પડે, તમારી ઇમ્પેક્ટ સારી પડે. આપણે દોસ્તો ગુજરાતી ભાષા સાથે આપણે અંગ્રેજી ભાષા શીખવાની છે. ગુજરાતી આપણી માતૃભાષા છે, અને જેટલું આપણી માતૃભાષા પાવરફુલ હશે એટલે આપણી ઝડપથી કોઈ પણ ભાષા દોસ્તો ઝડપથી શીખી શકીશું, એટલું યાદ રાખવાનું. તમારું જો ગુજરાતી પાવરફુલ હશે તો તમે ઇંગ્લિશ ની કોઈ પણ ભાષા તમે ઝડપથી આપણે શીખી શકીશું. આપણે માતૃભાષાના ભોગે કોઈ પણ ભાષા શીખી શકીએ નહીં. અંગ્રેજી કઈ અઘરી ભાષા નથી, પરંતુ આપણે એને અઘરી ભાષા, એ પારકી ભાષા છે, બીજા દેશની ભાષા છે અંગ્રેજી, એટલે આપણને અઘરી લાગે છે. આપણી માતૃભાષા એટલે મા પાસેથી મળેલી ભાષા છે. આપણે નાનપણથી આ ભાષા સાંભળતા આવ્યા છે. એટલે અંગ્રેજો હશે જે ઇંગ્લિશ બોલતા હશે, જે બહારના દેશના, એમને આપણી ગુજરાતી એવી જ લાગતી છે. એમને એમ તો આ કેવું બોલે છે ગુજરાતી, એમ આપણને અંગ્રેજી લાગે છે, બરાબર. ચલો હાઉ આર યુ, તો એનો ઉચ્ચાર છે હાઉ આર યુ, એટલે કે તમે કેમ છો અથવા તમે કેવા છો. અંગ્રેજી વાક્ય છે આઈ એમ ફાઇન. ગુજરાતીનો ઉચ્ચાર થાય હું મજામાં છું, આઈ એમ ફાઇન. તું કેમ છે જ્યારે તમારા મિત્રો નાના વ્યક્તિ હોય, તમે કેમ છો જ્યારે આપણા મોટા વડીલ હોય, ત્યારે આપણે અજાણ્યા વ્યક્તિ હોય ત્યારે અમને પૂછીએ હાઉ આર યુ, કોઈને આપણે પૂછી શકીએ છીએ. અંગ્રેજી શબ્દ, બીજો એક શબ્દ છે દોસ્તો થેન્ક યુ. થેન્ક યુ નો ઉપયોગ ક્યારે થાય કે ભાઈ એનું મતલબ થાય છે આભાર, ધન્યવાદ, તમારો ખૂબ ખૂબ આભાર. જ્યારે, અને બીજો શબ્દ છે એન્ડ યુ. એન્ડ યુ, જ્યારે કોઈ તમને પૂછે કે કેમ છો, અને આપણે સામેવાળી વ્યક્તિને આપણે કહીએ મજામાં, અને તમે એમ આપણે પૂછીએ ત્યારે એનું થાય એન્ડ યુ અને તમે, બરાબર, ત્યારે આ વાત થાય. પછી એક શબ્દ છે થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર. જ્યારે આપણે કોઈનો આભાર માનવો હોય ત્યારે શબ્દ સમૂહનો ઉપયોગ થાય છે. અને થેન્ક્સ, આનો અર્થ પણ આભાર થાય છે, પરંતુ મિત્ર કે નજીકના લોકો માટે ટૂંકમાં આપણે પતાવવું હોય તો આપણે થેન્ક્સ કહીએ છીએ. એટલે થેન્ક્સ, થેન્ક યુ, બરાબર. આ બધા શબ્દો છે. જ્યારે આપણે કોઈને પૂછવું હોય તમે કેમ છો, તમે, આપણને કોઈ પૂછે મજામાં, અને તમે, તો આપણે કહીએ એન્ડ યુ. તો આ બધા આપણે 4-5 શબ્દો આજે જે શીખ્યા દોસ્તો, એ ખૂબ જ અગત્યના શબ્દો છે, ખૂબ જ મહત્વના શબ્દો છે. આપણે આપણા ધ્યાનમાં લેવાનું છે દોસ્તો. આપણે આવી રીતે ડે બાય ડે આપણે મળતા રહીશું. આપણે ડે 1 થી જ્યાં સુધી તમારું અંગ્રેજી પાકું ના થાય ત્યાં સુધી આપણે જોડાયેલા રહીશું. આજે આપણે ડે 1 નો વિડીયો આપણે અહીંયા
પૂર્ણ કર્યો. હવે મારે તમને હોમવર્ક આપવાનું છે. જોઉં છું મારા કેટલા સ્ટુડન્ટ્સ પોતાનું હોમવર્ક પૂરું કરે છે. હવે હોમવર્કમાં હું તમને બહુ ખાસ આપતો નથી, પણ તમને આપું છું હોમવર્કમાં તમે તમારું નામ લખવાનું છે. મેં તમને શીખવાડ્યું છે કે ભાઈ આઈ એમ ખાલી જગ્યા, બરાબર, અથવા માય નેમ ઇઝ, બરાબર, તમે આ રીતે લખી શકો છો. અને તમારું જે પણ નામ હોય, અને તમે ક્યાંથી છો, કોઈ સુરતથી છે, બરાબર, કોઈ ભાવનગરથી છે, તો જ્યાં પણ તમે ત્યાંથી હોય, કોઈ આણંદથી છે, કોઈ અમદાવાદથી છે, કોઈ અમદાવાદ એટલે કે અહેમદાબાદથી છે, બરાબર, કોઈ વડોદરાથી છે, તો જ્યાંથી પણ તમે હોય ત્યાંથી તમે તમારું અહીં લખી શકો છો કે તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો. તો ચલો ત્યારે ઝડપથી આપણે ડે 2 માટે મળીશું આવતીકાલે. તમે આ જેટલા પણ હોમવર્ક માટે વધુ સ્ટુડન્ટો હોમવર્ક કરીને કમેન્ટમાં દોસ્તો જણાવશે. આ વિડીયોના કમેન્ટમાં જ તમે જણાવજો એટલે મને ખ્યાલ આવશે કે મારા કેટલા બાળકોએ હોમવર્ક કર્યું છે, કેટલા સ્ટુડન્ટ્સે મારું હોમવર્ક કર્યું છે. ફરી કહું છું, અંગ્રેજી એકદમ સહેલી ભાષા છે. આપણે રમતા રમતા આપણી ગુજરાતી ભાષામાં આપણે ઇંગ્લિશ શીખી જઈશું. ચિંતા નહીં કરવાની. આપણે શૂન્યથી શરૂઆત કરી છે, તો આપણે શૂન્યથી આપણે ઠેક સુધી પહોંચીશું. એટલે જ કહ્યું છે કે 0 થી આપણે ઝેડ સુધી પહોંચવાનું છે. ચલો ત્યારે સૌને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો.